શાળાનો પરિસર, જેનાથી આપણો સમાજ, જેનાથી આપણું કુટુંબ અને જેનાથી આખું રાષ્ટ્ર ગર્વ લઈ શકે, જેને એક પણ કામ એવા નથી કર્યા કે મા બાપનું માથું નીચું થાય. આવા દીકરાઓ ને દીકરીઓ તમારે મારે આંગણે જે છે ને એમને પણ મારા વંદન. અને એના પછીના વંદન દાતાશ્રીઓને. લક્ષ્મી નથી ત્યાં કાંઈ નથી. લક્ષ્મી છે ને સરસ્વતીની બેનપણી છે. એમ કહેવાય કે કોઈ પણ સત્કાર્યની શરૂઆત કરવી હોય તો લક્ષ્મી જોઈએ. અને આ દાતાશ્રીઓએ મન મૂકીને પોતાના જે પરસેવાની મહેનત છે ને એમને આપણા માટે આજે અહીંયા આપી છે. કોઈ ભોજનના દાતા હશે કે કોઈ આપણા બાળકો ભણી રહ્યા છે એ સંકુલ પરિસરના દાતા હશે. એ દરેક દાતાશ્રીઓ છે ને એમને હું વધાવું છું. અને દાતાશ્રીઓની વાત થાય છે ને ત્યારે સાહેબ મારે તમને હરિભાઈ મારે બે વાત કરવી છે અહીંયા કે દાતાશ્રીઓ છે ને બે રીતના હોય. એક દાતાશ્રી એવો એક નામ લખાવીને ભાગી જાય કે આ તો તામાનતામાં બધા લખાવતા હતા મારે લખાવાઈ ગયું છે, હવે કઈ આપણી પાસે ઠંઠન ગોપાલ કાંઈ છે નહીં. અને બીજા દાતાશ્રી એવા છે કે એને ખબર પડે કે મારો સમાજ છે અથવા તો કોઈ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિ છે કે જેને ખરા અર્થની અંદર જરૂરિયાત છે કે ખરા અર્થની અંદર મારી લક્ષ્મી કદાચ ત્યાં જશે ને તો ₹1 ₹1.25 થઈને વપરાશે. અને આવા દાતાને એવું કહેવાય કે તારો કે તેજ સે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. એવા દાતા કે જેને માંગવું ન પડે. એને સામેથી એમ થાય કે નહીં, આ મારા સમાજ હિતનું કામ છે, સમાજ ઉત્કર્ષનું કામ છે અને આ મારું કામ કહેવાય ને, આમાં મારી ફરજ પડે, આપવું પડે મારે. આવા દાતાશ્રીઓની અહીંયા હરમાળ છે ને એમને પણ મારા વંદન છે ને એના પછીના વંદન આ આયોજક સમિતિને. મેં તમને કહ્યું એમ કે આપણે અહીંયા પહેલેથી શરૂઆત કરીએ ને છેલ્લે સુધીમાં કલરે કલર કેવો કલર રમીએ ને તો હવાર પડી જાય. કારણ કે આપણું જીવન છે ને પંચરંગી જીવન છે, સપ્તરંગી જીવન છે. પણ આ પુરુષો જેટલા પણ અહીંયા બેઠા છે ને હું લગભગ જોઉં છું ત્યાં સુધીમાં મને 4 જ કલર દેખાય છે. એક સફેદ, એક કાળો, એક વાદળી અને એક ભૂખરો. આપણે જે બ્રાઉન કલર છે એવો કરીએ એ ગ્રે કલર. આ 4 કલરની અંદર એનું આખું જીવન પૂરું થઈ જાય. અને તમે જુઓ એને કપડાની વેરાયટીઝ એ કેવી, કાં તો કુર્તો હોય અને કાં તો પેન્ટ શર્ટ હોય. એનાથી વિશેષ આપણે તો અહીંયા કુર્તા પેન્ટ હોય, 3 પીસ હોય, ચણિયા ચોળી હોય, સાડી હોય ને એ પાછા ઘરમાં પહેરવાના, પ્રસંગમાં પહેરવાના, કોકના મોટા પ્રસંગમાં બધા પહેરવાના અલગ અલગ. ચૂડીદાર હોય, લેગીઝ હોય, કેટલી વેરાયટીઝ અલગ અલગ. પણ ગમે છે એ કે તમે સરસ મજાના તૈયાર થાઓ છો, સરસ મજાની તમારી જે ચહેરાની સ્માઇલ છે ને એની આખો દિવસ તમારા પરિવારના ઉત્કર્ષ માટે વાપરો છો. એ સ્ત્રીને કોઈ એવું કહેશે ને કે ગરમા ગરમ 2 રોટલી થઈ ગઈ તું જમી લે એટલે તરત કહેશે કે નહીં, પેલા બા દાદાને જમાડો, ઘરના બાળકોને જમાડો. અને છેલ્લે કદાચ એને 2 રોટલીની ભૂખ હશે ને 1.5 રોટલી વધી હશે ને તો એ સ્ત્રી એવું કહી દેશે કે મેં જમી લીધું છે, કારણ કે મને મારી ભૂખ છે ને સંતોષાઈ ગઈ છે. મહત્વની વાત હવે એ કે આપણે જે શાળા પરિવારના સંકુલના કેમ્પસની અંદર બેઠા છીએ, લગભગ શેઠ છે ને સાહેબ એ એવી રીતના હોય કે માત્ર પોતાનું ભેગું કરતા હોય. એને સમાજના કામની અંદર માત્ર મંચ ઉપર એમના અભિવાદન થાય એટલો જ રસ હોય. સમાજની અંદર કોઈ પણ સમાજ હોય ની અંદર 3 પ્રશ્નો હોય, બહુ મહત્વના 3 પ્રશ્નો હોય. એક, બાળકોને શિક્ષણ, બીજું ભાઈઓની રોજગારી અને ત્રીજું જો પરિવારની અંદર સમાજની અંદર કોઈ ગંગા સ્વરૂપ બહેનો છે તો એના જીવન નિર્વાહનો ખર્ચ છે ને એ. આ 3 પૈકી કોઈ પણ લગભગ નામાંકિત વ્યક્તિઓ હશે ને તો એ 3ની અંદર ઊંડો રસ નહીં લે, કારણ કે એની પાસે જે લક્ષ્મી હશે ને એમાંથી એને કંઈક ખડકવાનું મન થતું હશે. પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે જ્ઞાનસભર એવા આપણને હરિભાઈ મળ્યા છે. કારણ કે કોઈ પણ સમાજનો કોઈ પણ એક વ્યક્તિ ઊંચો થાય ને તો એ લગભગ સમાજની સેવા કરતો હોય. પણ હરિભાઈને આજ મળ્યા પછી એટલું ચોક્કસ કહી શકાય કે એ માત્ર એક ચૌધરી સમાજના જ નહીં પણ એ સર્વે સમાજના છે. અને પાછળ અમારા અમિતભાઈ એવી રીતે તૈયાર થાય છે. લોકલાડીલાનું બિરુદ ત્યારે જ મળે, બાકી નેતા બોલતા હોય ને તો આપણને એમ થાય કે આપણે ઘર ભેગા થઈ જાય. પણ સમાજ હિતની, સમાજ ઉત્કર્ષની સાથે જ્યારે દાતાશ્રીઓને જોડાયેલા હોય ને ત્યારે વધારે આનંદની વાત એવું હોય ને પાછો એ સમય પોતાનો કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. માત્ર મારા બહેનો માટેનો કાર્યક્રમ છે ને હાજરી આપીને જતું રહેવું એવું નહીં. બીજી વાત મારે તમને એ કરવી છે કે અહીંયા દીકરીઓએ સરસ મજાની વાત કરી. અહીંયા જે એન્કર બહેનો બેઠા છે એને પણ જ્યારે દીકરીનું ભાષણ પૂરું થાય ને ત્યારે એ પણ 2-4 મુદ્દાઓ તમને મને આપતા છે. પણ આજનો આ મહિલા મોટિવેશનલ સેમિનાર શા માટે, લગભગ દર વર્ષે થતા હોય, ગયા વર્ષે તમે નેહલબેનને સાંભળ્યા હશે, મારા સારા મિત્ર છે. પણ આજનો કાર્યક્રમ શા માટે એના મુદ્દાઓ મારે વાંધવા છે. તમે કોઈ પણ મૂવી રિલીઝ થવાનું હોય ને એનું પહેલાં તમે ટેલર જોવો, 1.5-2-3 મિનિટનું આવે એટલે તમને ખબર પડે કે આ મૂવીમાં આવું આવશે, આપણા કામનું છે કે નહીં. આજના આ કાર્યક્રમની અંદર મારે કઈ બાબત વણવાની છે ને, સૌથી પહેલા મારે મહત્વની આ વાતો તમારી સાથે કરવી છે. સૌથી પહેલી વાત, અહીંયા દીકરીએ પણ કદાચ એ વાત કરી દીધી કે શ્રદ્ધા તમારી અંદર ભરપૂર છે એને વંદન છે, પણ અંધશ્રદ્ધા જેટલી તમારામાં છે ને એને ખરેખર અભિનંદન ડબલ છે. કારણ કે તમને ખબર છે ને કે આપણે લાલ કલરનો દોરો બાંધીએ તો આપણે તાવ નહીં જ આવે, હે ને? કયો? હા, મને ખબર છે તમને.
ભેંસને તાવ આવ્યો હોય ને તો મને એમ થાય ભેંસના ડોક્ટરને ન બોલાવે, બીજા ક્યાંક કોઈક દોરા ધાગા કરતા કોઈક ધૂપ ધુવાડા કરતા હોય ને તેને બોલાવે. જો ધૂપ ધુવાડાથી સાહેબ મટી જતા હોય ને તો આ વિજ્ઞાન, આ સાયન્સ, આજે આ ડોક્ટરો છે ને આટલી બધી પ્રસિદ્ધિ આગળ એટલી બધી ન એને સ્થાપના પાડી. મારાથી ચોક્કસ કોઈ પણ માતાજી હોય, કોઈ પણ દેવ હોય, કોઈ પણ ડેરી હશે એનો પરચો, મારી ના નથી. પણ ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખવી ને એક મુખ્ય વિષય આપણો આયા છે. કારણ કે લાલ દોરા બાંધવાથી ના નથી જરૂર, બેટા લઈ જાઓ પાછી. આ લાલ કે લીલો કે કાળો કે પીળો દોરો બાંધવાથી જો તમારા દીકરાની સગાઈ થઈ જતી હોય સાહેબ, તો બધાય આ રસ્તે જ ન હાલે. અમુક જગ્યાએ તમારા સ્વભાવ નડતા હોય, અમુક જગ્યાએ તમારા વધારે પડતા પ્રભાવ નડતા હોય. તમને એમ થાય કે આપણે સરસ મજાના, મેં તો કેટલા એવા પરિવાર જોયા છે જેની પાસે કરોડોની સંપત્તિ છે. તમે માંગો ચિંતો ને તરત એમ કે દીકરો બહુ સારો, ઘરે બહુ સારું, નામનાય બહુ સારી જ કુટુંબમાં, પણ જેની યાર આખો દી રહેવાનું છે એટલે હાહુબા એના સ્વભાવમાં કાંઈ નથી. એટલે તરત દીકરીને બાપ એમ ના પડે, ના રે ના, મારી પૈસા શું કરવો. એટલે તમને એમ થતું હોય કે પૈસા હોય એના તે છોકરાઓ પવણતા હોય, આવું નથી. જ્યાં કાંઈ નથી તેમ છતાં એવું કે છે ઘર બહુ હજુ છે ને દીકરી દીધા જેવી છે. મીરાબાઈને શ્રદ્ધા હતી કે હું ઝેરનો કટોરો પીવું છું ને મારો ઈશ્વર આવશે, એ શ્રદ્ધા કહેવાય. આ તો ત્યારે વિચાર આવ્યો હોત કે નહીં, ખબર નહીં હવે આખી જિંદગી તો એ કૃષ્ણ આવ્યા નથી, અત્યારે હું જેવું પીવું છું વળી મરી ગઈ હોય તો. આપણે કડવો લીમડો પીએ છીએ ત્યારે શ્રદ્ધાથી પીએ છીએ કે આપણને તાવ નહીં આવે, આને શ્રદ્ધા કહેવાય. પણ તમને એમ થાય કે હું 15 વખત ત્યાં આટો મારવા જઈશ કે 15 વખત પગપાળા ચાલીને જઈશ, આ તમારી શ્રદ્ધા છે. પણ ઈશ્વરને આપવું કે નહીં એના હાથની વાત છે. તમને એમ થાય કે મારી ઘરે દીકરાની વહુ છે ને એને 2 દીકરીઓ છે અથવા તો 3 દીકરીઓ છે, એને દીકરો નથી, હું ગોળ નહીં ખાઉં જ્યાં સુધી દીકરો એના જન્મ ન થાય, આને શ્રદ્ધા કહેવાય. પણ દીકરાની પરિવારની અંદર, એ કુળની અંદર, એ માની કુખની અંદર આપવો કે નહીં, ના ઈશ્વરના હાથની વાત છે, એ મારે બુદ્ધાની વાત છે. એટલે અંધશ્રદ્ધાથી થોડાક પાછા વળીએ. ઈશ્વરને ખાલી એટલું કહીએ કે તારે જે કરવું હોય ને કર, તારે જેવો સમય આપવો હોય ને એવો આપ, હું તૈયાર છું. કારણ કે મને મારા વડવાઓએ એટલા સંસ્કાર આપ્યા છે કે સમય ને પરિસ્થિતિ કોઈ પણ આવે મારે હારવાનું નથી, મારે થાકવાનું નથી, બસ મારે લડવાનું છે અને મારે મારું શ્રેષ્ઠ આપવાનું છે. અર્જુનને આ શ્રદ્ધા હતી ને એટલા માટે કૃષ્ણએ આખું યુદ્ધ જીતાયું. બાકી 5 પાંડવોમાં એટલી બધી તાકાત નહોતી કે જીતાવી શકે. તમારી અંદર શ્રદ્ધા હોય ને ત્યારે તમને કોઈક સારો માર્ગદર્શક મળે, અને તમારામાં શ્રદ્ધા હોય ને ક્યારેક તમને કોઈ કંઈક કહેતું હોય ને તો તમને સાચું લાગે. તમે કોઈ પણ રસ્તામાં પૂછો ને તમને એમ કહો કે બેના બસ અમદાવાદ જાય, સામેવાળાએ અધરો અધર કદાચ જવાબ આપી દીધો હોય ને તો તમને શ્રદ્ધા હોય એટલે તમને એમ લાગે કે ના ના એ માણસ સાચું જ બોલે. પણ આપને એક મર્યાદા બહારનો જે સમાજ કહેતું હોય ને કદાચ ઘણી વખત એ આપણને સાચું લાગે છે, પણ આપણે આપણો અંગત સમાજ કે આપણું ઘર કહેતું હોય ને એ આપણને ખોટું લાગે છે. તકલીફ ત્યાં થાય છે. વાત નંબર 2, દીકરી અહીંયા વાત કરી કે જેટલા પણ આપણા લગ્નો થાય છે એ મર્યાદિત આપણી આવક છે અને અમર્યાદિત જાવક છે. તકલીફ ત્યાં થાય છે કે લગ્ન પછી જે તમારે ઘરે રહેવાનો ખરેખર સમય હોય ને, તમે 8 વાગે આવી જતા હોય ને તો ત્યાં 15-20 લાખનું માથે કર્યું હોય એટલે 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રડવું પડે, અને માથે આર્થિક ભાર હોય ને એટલે કેટલા બધા વ્યસનો છે ને બાય પ્રોડક્ટ એની અંદર આવી જાય. હમણાં ભાઈની અહીંયા બહુ સરસ મજાની વાત હતી કે ગુટકા ખાતા તક ધંધાદારીઓને ખાવું પડે. ધંધાદારીઓની અંદર જ્યારે કરજ વધી જાય છે ને ત્યારે તકલીફ પડે છે. એટલે જેટલા પણ ખર્ચાની અંદર, જેટલા પણ આપણે ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે આપણી જેવડી પસેડી હોય ને એવડી હોડ તણે. અને તમે એ ભણ્યા છીએ, તમે એ સમજ્યા છીએ, અને આપણા માવતરે આપણને આ શીખવાડ્યું છે કે આપણી પસેડી છે ને એ જો 4 ફૂટ 4 ઇંચ 4 ફૂટ 4 બાય 4 ની હોય ને તો આપણે એની અંદર 20-25 ફૂટનું ભરવા જાય, 20-25 નું ભરવા જાય ને એ હમાય નહીં, એ છલકાઈ જાય. 1 લીટર બોટલ હોય ને એની અંદર, એ બોટલ હોય ને એની અંદર 1 જ લીટર પાણી ભરાય, વધારે ન ભરાય. આપણી જેટલી પણ આવક છે, અહીંયા દીકરીએ સરસ મજાની વાત કરી હતી કે હમણાં જમણવારની અંદર તમે જાઓ છો તો 800 ની ડીશ, અને તમે એ જોયા હશે, સોશિયલ મીડિયા તમે વાપરતા હશો, તમને ખબર હશે કે એ ડીશ આખી લેવાની, કઈ વસ્તુ કેવી છે બધી ચાખવાની, કમ્પલસરી લેવાની, એને આપણે માટે જ બનાવી છે. ન ભાવતું હોય એ લેવાનું, પછી થોડુંક એવું ચાખીને મૂકી દેવાનું. તમે કોઈના પેટમાં નથી જવા દેતા. જે નથી ભાવતું એ હું કમેન્ટ લ્યો છો. વાત નંબર 3, દીકરીઓનું શિક્ષણ વધ્યું, દીકરાઓનું તો ધીરે ધીરે હતું અને એનું વધે છે. પણ દીકરીઓને શિક્ષણ વધ્યા પછી આ મોબાઈલની અંદર મા બાપને ખબર પડતી નથી. બિચારા આપણા મા બાપ છે એ અભણ છે, નથી ભણેલા, ભોળા છે. તમને એવું લાગતું હોય કે મારી દીકરી રોજ સવાર સાંજ મારી સાથે કલાક બેઠી હોય, તમને ખબર નથી પડતી એના મોબાઈલની અંદર એ શું કરે છે. કેટલી બધી એવી એપ્લિકેશન છે કે બેઠી હોય માનસિક રીતે, શારીરિક રીતે તમારી સાથે, અને ક્યાંક માનસિક રીતે બીજાની સાથે કનેક્ટેડ હોય. આ શિક્ષણ તમને આવું નથી શીખવતું એ મા બાપને ઉઠા ભણાવો. શિક્ષણ તમને ક્યારે આવું નથી શીખવતું કે મા બાપની જે આપેલા સંસ્કાર છે ને એનો તમે ખરેખર રીતે ખૂબ ખરાબ રીતે ગેરફાયદો ઉઠાવો. શિક્ષણ હંમેશા તમને એવું શીખવે છે કે જેણે તમને મોટા કર્યા છે ને તમે એનાથી મોટા ક્યારેય ન થાવ. એના પછીની મુદ્દો
જ્યારે સમાજ ભેગો થતો હોય, સમાજ હિતની, સમાજ ઉત્કર્ષની વાત થતી હોય, સમાજને ક્યારેક આર્થિક રીતની જરૂરિયાત હોય અને તમને ઈશ્વરે ગોળા જેટલું આપ્યું હોય, તો જેમ આપણે ઘરને આંગણે કોઈક મહેમાન આવે ને આપણે ટાઢો પાણીનો ગ્લાસ ભરીને પાઈએ ને અને એનાથી ટાઢક એની થાય ને, એવી રીતે ઈશ્વરે આપણે કદાચ ગોળા જેટલું આપ્યું હોય ને, તો આપણે આ સમાજ માટે, નહીં કે સમાજની બહાર, સમાજ માટે એક ગ્લાસ જેટલું આપવામાં કંઈ વાંધો નથી.